ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે। પ્રમુખે અચાનક રાજીનામું આપવાથી અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે। જો કે પક્ષ દ્વારા રાજીનામું માંગી લેવાયું હોવાની ચર્ચા જાગી છે। પ્રમુખના હોદ્દાને માત્ર 4 માસ જેવો સમય થયો ત્યારે અચાનક મંજુલાબેને રાજીનામું દેવાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંજુલાબેને રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને રાજીનામાને પગલે સમાજની નારાજગી સામે આવી હોવાનું મનાઈ રહ્યું છે। જો કે મંજુલાબેને વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું। તો અચાનક તાત્કાલિક ધોરણે તમારો પ્રમુખ તરીકે રાજીનામું આપવાનું કારણ શું હતું? બસ મારી સ્વેચ્છાએ જ હું રાજીનામું આપવા તૈયાર છું। એ વાત સાચી છે કે તમે સ્વેચ્છાએ આપી રહ્યા છો, પણ ખરેખર આમાં સ્વેચ્છાએ આપી રહ્યા છો કે નહીં તે એક મોટો વિષય છે। કારણ કે એક તો તમને પ્રમુખ તરીકે બેહારવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે તમારું રાજીનામું આપવામાં આવ્યું છે, એનું કારણ શું હોય છે? થોડુંક અંગત કામ અમારું છે, કામ વધારે ભારણ ટાઈમ આપી શકતા નથી। પ્રમુખ શ્રી, આપની સાથે કોઈ સંગઠન કે ઉપરથી કોઈ દબાણ કે અથવા તમારે તાલુકા પંચાયતના પ્રમુખ પણ સાથે નથી નહીં કે નહીં આવવાનું કારણ શું? હવે એ લોકોને અત્યારે કાંઈક સાદરીમાં જવું નહોતું તળાજા સંગઠનના કોઈ માણસો કે આપણે કોઈ સભ્ય હાજર નથી નહીં કરવાનું કારણ શું? હવે એ લોકો તો આપણે જાણ કરી હતી પણ હવે બધાને જાણ કરવી છતાં હાજર ન રહેવાય તો આમાં